નમસ્કાર મિત્રો. ગાયને સનાતન ધર્મમાં માતા શા માટે કહેવામાં આવે છે એની કોઈ સાબિતી તમારે જોવી હોય તો એ આજે મેં જોઈ છે. રાતા તળાવ ભુજથી નલિયા જતા નરેડી ગામ અને ત્યાં રસ્તા ઉપર જ સૌ કોઈ જાણતા હશો. રાતા તળાવ શ્રી વાલરામજી પાંજરાપોળ અને ઓધારામ ગૌશાળા આવેલ છે. દુષ્કાળના સમયમાં અનેક ગૌવંશ અહીંયા આશ્રય લે છે અને બાકીના સમયમાં પણ હજારોની સંખ્યામાં ગૌવંશ જે છે અહીંયા આશરો લે છે. બીમાર, અશક્ત, વસુકી ગયેલી ગાયો જેવા અનેક ગૌવંશ, અકસ્માતમાં ભોગ બનેલા, પેટમાં પ્લાસ્ટિક, લોખંડ, કાચ, ઘણું બધું. પણ એની વચ્ચે આજે ગાય માં શા માટે છે એનો એક દાખલો મને મળ્યો. અહીંયાના મનજી બાપુની ગૌ ભક્તિ અને એમનું સમર્પણ સૌ કોઈ જાણીએ છીએ, પણ અહીંયાના જેવા છેલ્લા 2 દાયકાથી આ જગ્યા સાથે, રાતા તળાવ સેવાધામ સાથે અને હવે જે ગોકોડિયું ધામ બનવા જઈ રહ્યું છે એ રાતા તળાવ સાથે જોડાયેલા કનુ બાવાજીનો આ એક ગાય પ્રત્યેનો લગાવ કે ગાયનો કનુ બાવાજી પ્રત્યેનો લગાવ અરસપરસ છે. મિત્રો, તમે ગાયને આપશો ને તો એનાથી તમને એ ડબલ વળતર આપે છે. એ મારો વ્યક્તિગત મારો અનુભવ છે. તો કનુ બાવાજી એક એવી ગાય જે બંને આંખે દેખતી નથી, જેને બ્લાઇન્ડ ગુજરાતીમાં કહીએ તો આંધળી, કચ્છીમાં કહીએ તો અંધી, એવી એક ગાય છે જેના પ્રત્યે કનુ બાવાજીને લગાવ છે. ગાય બેઠી હતી અને કનુ બાવાજી કીધું કે હાણે નેરી જા, કોરથી હતો એટલે કનુ બાવાજી હળવેકથી એની બાજુમાં જઈને ઊભા રહ્યા અને કીધું કોમાં. બસ આ શબ્દ સાંભળ્યો અને ગાય જે છે એ ઊભી થઈ ગઈ. પછી આખું દ્રશ્ય હું તમને દેખાડું છું, જોઈ લો કે શું થયું હતું. એટલે મિત્રો, ગાય જે છે ને એ આપણી માં છે. એની પ્રેમ અને પાકે બેઉકી કામ કેલા ને નતો કરીએ હે ને જો ખોરાક આ જડે ને ઢેડ. હા, ઢેડ જો ખોરાક એમ કે મજા છે. હા, એટલે ગમે એવું થોડીક બરછટ વસ્તુ હોય એટલે ઘા કે બ્રશ કેળો બ્રશ કપડા ધોતે બ્રશ હોય તો હાલે. એયો હા ખબર પડી. અંધિયા અયો कितने आना
દસેવી હા. મોબાઈલ મુજબ ચા પણ થોડો હે